અહીં ગુજરાતની નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં તળ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશે માહિતી આપેલી છે, જેમાં છેલ્લે નદીઓ સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો પણ આપેલા છે. અલ્પવિરામ. ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. ગુજરાતના નદીતંત્રને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અલ્પવિરામ 1. તળ ગુજરાતની નદીઓ. અલ્પવિરામ 2. સૌરાષ્ટ્રની નદીઓ. અલ્પવિરામ 3. કચ્છની નદીઓ. અલ્પવિરામ તળ ગુજરાતની નદીઓ. અલ્પવિરામ તળ ગુજરાત જે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીનો વિસ્તાર ગણાય છે. અલ્પવિરામ તળ ગુજરાતમાં સૌથી ઓછી એટલે કે 17 નદીઓ આવેલી છે. અલ્પવિરામ તળ ગુજરાતનું નદીતંત્ર વૃક્ષાકાર પ્રણાલી ધરાવે છે. અલ્પવિરામ જળ જથ્થાની દૃષ્ટિએ તળ ગુજરાત સમૃદ્ધ છે, એટલે જ સૌથી વધારે ફળદ્રુપ મેદાનો અહીં આવેલા છે. અહીં મોટાભાગની નદીઓ ગુજરાતની બહારથી આવતી હોવાથી વધારે પાણીવાળી નદીઓના કારણે આ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ સારું છે. અલ્પવિરામ તળ ગુજરાતની નદીઓમાં 3 ભાગ પડે છે. અલ્પવિરામ 1. ઉત્તર ગુજરાતની નદીઓ. અલ્પવિરામ 2. મધ્ય ગુજરાતની નદીઓ. અલ્પવિરામ 3. દક્ષિણ ગુજરાતની નદીઓ. અલ્પવિરામ બનાસ નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન રાજસ્થાનના શિહોરી જિલ્લાના ઉદયપુરની ટેકરીમાંના સિરવાણના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છનું નાનું રણ. અલ્પવિરામ જિલ્લા બનાસકાંઠા, પાટણ, કચ્છ. અલ્પવિરામ ડેમ દાંતીવાડા, બનાસકાંઠા. અલ્પવિરામ વિશેષતા. અલ્પવિરામ થી વધારે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી. અલ્પવિરામ થી વધારે ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી. અલ્પવિરામ સરસ્વતી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન બનાસકાંઠાના દાંતાના ચોરીના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છનું નાનું રણ. અલ્પવિરામ જિલ્લા બનાસકાંઠા, પાટણ, કચ્છ. અલ્પવિરામ ડેમ મુક્તેશ્વર, બનાસકાંઠા. અલ્પવિરામ વિશેષતા. અલ્પવિરામ થી વધારે સૌથી પ્રાચીન અને કુંવારિકા નદી. અલ્પવિરામ થી વધારે તેના કિનારે સિદ્ધપુર આવેલું છે, જેનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. અલ્પવિરામ રૂપેણ નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન મહેસાણાના ટુંગા પર્વતમાંથી. અલ્પવિરામ અંત કચ્છનું નાનું રણ. અલ્પવિરામ જિલ્લા સાબરકાંઠા, મહેસાણા, પાટણ. અલ્પવિરામ વિશેષતા કુંવારિકા નદી. અલ્પવિરામ સાબરમતી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન રાજસ્થાનના ઉદયપુરના ઢેબર સરોવરમાંથી. અલ્પવિરામ અંત કોપાલાની ખડી, ખંભાતનો અખાત. અલ્પવિરામ જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ. અલ્પવિરામ ડેમ ધરોઈ બંધ, ખેરાલુ, મહેસાણા. અલ્પવિરામ વિશેષતા. અલ્પવિરામ થી વધારે ગુજરાતની સૌથી લાંબી નદી, 321 કિલોમીટર. અલ્પવિરામ મહી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના મળવાના ઉચ્ચ પ્રદેશના મેહદ સરોવરમાંથી. અલ્પવિરામ અંત હોરાની ખાડી, ખંભાતનો અખાત, આણંદ. અલ્પવિરામ જિલ્લા મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ. અલ્પવિરામ ડેમ વણાકબોરી, કડાણા, મહીસાગર. અલ્પવિરામ વિશેષતા. અલ્પવિરામ થી વધારે મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે. અલ્પવિરામ થી વધારે ગુજરાતની 3જા નંબરની મહત્વની નદી. અલ્પવિરામ થી વધારે કર્કવૃત 2 વાર ઓળંગે છે. અલ્પવિરામ વિશ્વામિત્રી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન પાવાગઢના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત ઢાઢર નદીમાં, કરજણ, પિંગલવાડામાં. અલ્પવિરામ જિલ્લા વડોદરા, પંચમહાલ. અલ્પવિરામ ડેમ આજવા, પંચમહાલ. અલ્પવિરામ વિશેષતા મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. અલ્પવિરામ નર્મદા નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના સાતપુડાની ટેકરીના મૈકલ પર્વતમાંથી. અલ્પવિરામ અંત અલિયાબેટ નજીક, ખંભાતના અખાતમાં. અલ્પવિરામ જિલ્લા નર્મદા, વડોદરા, ભરૂચ. અલ્પવિરામ ડેમ સરદાર સરોવર. અલ્પવિરામ વિશેષતા. અલ્પવિરામ થી વધારે ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી છે. અલ્પવિરામ થી વધારે સર્પાકારમાં વહે છે, તેથી અલિયાબેટ અને કબીરવડ જેવા ટાપુઓ અહીં રચાયા છે. અલ્પવિરામ થી વધારે દક્ષિણનું કાશી અને પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત ચાંદોદ નર્મદા નદીના કિનારે આવેલું છે.
अल्पविराम कीम नदी अल्पविराम उद्गम स्थान રાજપીપળાની ટેકરીમાંથી अल्पविराम अंत ખંભાતનો અખાત अल्पविराम જિલ્લા કીમ ઓલપાડ अल्पविराम વિશેષતા ગુજરાતની સૌથી મોટી બે નદી નર્મદા અને તાપી નદીની વચ્ચે આવેલ अल्पविराम તાપી નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીના બેતુલ સરોવરમાંથી अल्पविराम अंत અરબ સાગરમાં अल्पविराम જિલ્લા તાપી સુરત अल्पविराम ડેમ ઉકાઈ તાપી કાકરાપાર સુરત अल्पविराम વિશેષતા अल्पविराम થી વધારે સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે अल्पविराम થી વધારે એકમાત્ર નદી જેનો જન્મદિન મનાવાય છે 11 જુલાઈ अल्पविराम થી વધારે ગુજરાતમાં હરણફાળમાંથી પ્રવેશે છે નીજર अल्पविराम પૂર્ણા નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન પિંપળનેરના ડુંગરમાંથી अल्पविराम અંત અરબ સાગરમાં अल्पविराम જિલ્લા ડાંગ નવસારી अल्पविराम ડેમ પૂર્ણા ડેમ નવસારી अल्पविराम વિશેષતા બીજું નામ પયોનશીની છે अल्पविराम અંબિકા નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન સહ્યાદ્રીની ટેકરીમાંથી નાસિક अल्पविराम અંત અરબ સાગરમાં अल्पविराम જિલ્લા ડાંગ નવસારી વલસાડ अल्पविराम ઔરંગા નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન ધરમપુરના ડુંગરમાંથી अल्पविराम અંત અરબ સાગરમાં अल्पविराम જિલ્લા વલસાડ अल्पविराम કોલક નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન સાપુતારાની ટેકરીમાંથી अल्पविराम અંત અરબ સાગરમાં अल्पविराम જિલ્લા ડાંગ નવસારી अल्पविराम વિશેષતા अल्पविराम થી વધારે આ નદીમાં મોટી આપતી કાલુ માછલી મળે છે अल्पविराम થી વધારે પરાસીઓનું કાશી તરીકે ઓળખાતું ઉદવાડા આ નદીના કિનારે આવેલું છે अल्पविराम થી વધારે આ નદી દર વર્ષે રેતીના ઢબામાં ફેરવાઈ જાય છે अल्पविराम દમણગંગા નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન સહ્યાદ્રીની ટેકરી મહારાષ્ટ્ર अल्पविराम અંત અરબ સાગરમાં अल्पविराम જિલ્લા વલસાડ अल्पविराम ડેમ મધુવન પરિયોજના अल्पविराम વિશેષતા अल्पविराम થી વધારે દક્ષિણની છેલ્લી નદી अल्पविराम થી વધારે ઘોડાપુર આવે છે अल्पविराम થી વધારે સખત પ્રદૂષણના કારણે તેને પિંકી શેરેડ કહેવાય છે अल्पविराम સૌરાષ્ટ્રની નદીઓ अल्पविराम સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ વહે છે अल्पविराम સૌરાષ્ટ્રની સૌથી મહત્વની નદી ભાદર નદી છે अल्पविराम ભાદર નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન રાજકોટના જસદણ તાલુકાની પૂર્વમાં આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મદાવા ડુંગરમાંથી अल्पविराम અંત નવી બંદર પાસે અરબ સાગરમાં अल्पविराम જિલ્લા રાજકોટ પોરબંદર જૂનાગઢ अल्पविराम ડેમ ભાદર ડેમ નીલાખા ડેમ શ્રીનાથગઢ ડેમ अल्पविराम વિશેષતા अल्पविराम થી વધારે ગુજરાતમાંથી ઉદ્ભવતી સૌથી લાંબી નદી 260 કિલોમીટર આશરે अल्पविराम થી વધારે સૌરાષ્ટ્રની ગંગા अल्पविराम થી વધારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી अल्पविराम શેત્રુંજી નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન દક્ષિણ ગીરની ટેકરીઓના ઢૂંઢીના ડુંગરમાંથી अल्पविराम અંત સુલતાનપુર પાસે ખંભાતના અખાતમાં अल्पविराम જિલ્લા ભાવનગર અમરેલી अल्पविराम ડેમ રાજસ્થળી ભાવનગર ખોડિયાર અમરેલી अल्पविराम વિશેષતા अल्पविराम થી વધારે સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મહત્વની નદી अल्पविराम થી વધારે ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી अल्पविराम ખેલો નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન ફુલઝર નજીકના ડુંગરમાંથી अल्पविराम અંત ખંભાતના અખાતમાં अल्पविराम જિલ્લા બોટાદ ભાવનગર अल्पविराम વિશેષતા વલ્લભીપુર ખેલો નદીના કિનારે આવેલું છે अल्पविराम સુખ ભાદર નદી अल्पविराम ઉદ્ગમ સ્થાન મદાવા ડુંગરમાંથી अल्पविराम અંત ખંભાતના અખાતમાં अल्पविराम જિલ્લા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ अल्पविराम વઢવાણ ભોગાવો अल्पविराम ઉદ્ગમ સ્થાન સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી अल्पविराम અંત નળ સરોવરમાં अल्पविराम જિલ્લા સુરેન્દ્રનગર अल्पविराम ડેમ નાયકા ધોળીધજા अल्पविराम લીંબડી ભોગાવો
અલ્પવિરામ ઉદગમ સ્થાન સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત સાબરમતી નદીને મળે છે. અલ્પવિરામ જિલ્લા સુરેન્દ્રનગર. અલ્પવિરામ ડેમ થોરિયાળ. અલ્પવિરામ વિશેષતા સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે. અલ્પવિરામ મચ્છુ નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આનંદપુરના ઉચ્ચ પ્રદેશના ભડલાના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છનું નાનું રણ. અલ્પવિરામ જિલ્લા રાજકોટ મોરબી. અલ્પવિરામ ડેમ મચ્છુરુણ 1 અને મચ્છુરુણ 2. અલ્પવિરામ વિશેષતા કચ્છના નાના રણમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કુંવારિકા નદી. અલ્પવિરામ આજી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન સરદાર નજીક ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છના અખાતમાં. અલ્પવિરામ જિલ્લા રાજકોટ. અલ્પવિરામ ડેમ આજી ડેમ રાજકોટ. અલ્પવિરામ વિશેષતા કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. અલ્પવિરામ ઊંડ નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન લોધિકાના ડુંગરમાંથી. અલ્પવિરામ જિલ્લા જામનગર. અલ્પવિરામ ડેમ ઊંડ ડેમ. અલ્પવિરામ વિશેષતા તેના કિનારે ધ્રોળ વસેલું છે. અલ્પવિરામ કચ્છની નદીઓ. અલ્પવિરામ કચ્છમાં કુલ 97 નદીઓ વહે છે. અલ્પવિરામ કચ્છની નદીઓ ડૂંકી અને એકબીજાને સમાંતર વહે છે. કચ્છની મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં સમાય છે. અલ્પવિરામ કચ્છની નદીઓમાં ચોમાસા દરમિયાન જ પાણી જોવા મળે છે. અલ્પવિરામ કચ્છની નદીઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અલ્પવિરામ 1. જે નદી ઉત્તર તરફ કચ્છના મોટા રણમાં સમાય તેને ઉત્તરવાહિની નદી કહેવાય છે. અલ્પવિરામ 2. જે નદી દક્ષિણમાં કચ્છના નાના રણમાં કચ્છના અખાત અથવા અરબ સાગરમાં સમાતી હોય તેને દક્ષિણવાહિની નદી કહેવાય છે. અલ્પવિરામ ખારી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન મધ્યધારના ચાડવા ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છનું મોટું રણ. અલ્પવિરામ જિલ્લા કચ્છ. અલ્પવિરામ ડેમ રુદ્રમાતા. અલ્પવિરામ વિશેષતા તે ઉત્તરવાહિની નદી છે. અલ્પવિરામ રૂકમાવતી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન રામપરા નજીકના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત કચ્છના અખાતમાં. અલ્પવિરામ જિલ્લા કચ્છ. અલ્પવિરામ ડેમ વિજયસાગર. અલ્પવિરામ વિશેષતા અલ્પવિરામ થી વધારે આ નદીના કિનારે કારતક સુદ પૂનમના દિવસે ગંગાજીનો મેળો ભરાય છે. અલ્પવિરામ થી વધારે કચ્છનું માંડવી શહેર રૂકમાવતી નદીના કિનારે વસેલું છે. અલ્પવિરામ કંકાવતી નદી. અલ્પવિરામ ઉદગમ સ્થાન ભીલપુર નજીકના ડુંગરમાંથી. અલ્પવિરામ અંત અરબ સાગરમાં. અલ્પવિરામ જિલ્લા કચ્છ. અલ્પવિરામ ગુજરાતની નદીઓ સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો. અલ્પવિરામ થી વધારે ગુજરાતની નદીઓની સંખ્યા 185. અલ્પવિરામ થી વધારે સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ 97 નદી વહે છે. અલ્પવિરામ થી વધારે ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી. અલ્પવિરામ થી વધારે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. અલ્પવિરામ થી વધારે ગુજરાતમાં ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી ભાદર. અલ્પવિરામ થી વધારે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર. અલ્પવિરામ થી વધારે નર્મદા નદીની જોડવા તાપી નદી. અલ્પવિરામ થી વધારે તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ હરણફાળ તાપી જિલ્લો. અલ્પવિરામ થી વધારે નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ હામફેશ્વર જિલ્લો નર્મદા. અલ્પવિરામ થી વધારે ગુજરાતની જીવાદોરી સમા નદી નર્મદા. અલ્પવિરામ થી વધારે જન્મદિવસ ઉજવાતો હોય તેવી નદી તાપી. અલ્પવિરામ થી વધારે ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ રૂપેન અને સરસ્વતી. અલ્પવિરામ થી વધારે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ મચ્છુ બ્રાહ્મણી ફાલ્ગુ. અલ્પવિરામ